તો દર્શક મિત્રો, જો ચેતરભાઈ વસાવા સાચા છે તો તેમને ન્યાય કેમ નથી મળતો? તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો હાલમાં ચેતરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો જો ચેતરભાઈ વસાવા સાચા હોય તો તેમને ન્યાય કેમ નથી મળતો? અને મિત્રો, તમને તો ખબર છે કે બંનેમાંથી કોણ સાચું છે? ચેતરભાઈ વસાવા સાચા છે કે પછી સંજય વસાવા સાચા છે મિત્રો? અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે આ બંનેમાંથી કોણ સાચું છે? જો મિત્રો સંજય વસાવા સાચા હોય તો તેઓ સીસીટીવી કેમ બતાવતા નથી? દર્શક મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જે હોય છે તે જ કહીએ છીએ। તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો જો ચેનલમાં નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી દર્શક મિત્રો આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડી। અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દીજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દીજો। તો દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવા સાચા છે અને ચેતરભાઈ વસાવા 2 થી 2.5 મહિના જેલમાં થઈ ગયા છે અને હજુ સુધી ચેતરભાઈ વસાવાને ન્યાય નથી મળ્યો। તો દર્શક મિત્રો, આ વિડીયોમાં આટલું જ। મળીએ આપણે એક નવા વિડીયો સાથે।